વસુદેવ સુતમ દેવમ કંસ ચાણુર મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુ. કૃષ્ણ એટલે દુનિયાની એક એવી અભિભૂતિ, એક એવા મહામાનવ, એક એવા દેવ કે જેને હું તમે પૂર્ણ પુરુષોત્તમ કહીશી. સાહેબ, પૂર્ણ પુરુષોત્તમ એટલા માટે કે એને કુરુક્ષેત્રના મેદાનમાં એક એવું જ્ઞાન આપ્યું જેને આપણે ભગવદ્ ગીતા કહીએ છીએ, અને એ વાંચે એટલે જીવનનો ઉદ્ધાર થઈ જાય. જીવનના તમામ પ્રશ્નોનું એમાં નિરાકરણ છે, પણ એમના જીવનમાંથી પણ નિરાકરણ મળે છે. સાહેબ, મથુરાની જેલમાં જન્મ્યા અને ગોકુળમાં મોટા થયા. ગોકુળમાં અનેક લીલા કરી અને એ બંસરીના સાદ, એ વાંસળીના સૂર એને અહીંયા છેડ્યા. પણ ગોકુળથી જ્યારે મથુરા આવ્યા ત્યારે એમને એ વાંસળી ત્યાં છોડી દીધી, પછી ક્યારેય વગાડી નથી. અને એ વાંસળીના સૂરની, એ મોરલીના દીવાનાપણની અનેક વાતો, અનેક લોકગીતો આપણને આપણા લોકસાહિત્યમાં મળે છે. ત્યારે જયેશભાઈ મિસ્ત્રીને વિનંતી કરું કે એકાદ બે એ મોરલીની, એકાદ બે વાંસળીની, એકાદ બે કાનુડાના સૂરની યાદી તાજી કરાવો. હે કાનુડા તારી મોરલી અને મારા ચિતડે ચોટી જ ગઈ, એ મારી નીંદર આજ વેરણ થઈ. અરે રે મને હામો મળને મારા શામળા, અરે રે મને હામો મળને મારા શામળા. હે કાન તારી એ મોરલી જે મોહીને ગરવો ઘેલો કીધો. હે કાન તારી એ મોરલી જે મોહીને ગરવો ઘેલો કીધો. એવા હરવા હાદની રે માં જમરાતની, ઈરે વિજો ગણ કારે વાગી, ઈરે વિજો ગણ ક્યારે વાગી. એ કાન તારી મોરલીએ મેં તો મોહીને આરો તારે બાળ મેલા. કાન તારી એ મોરલી જે મોહીને રોતા બાળ મેલા. એવા હરવા હાદની રે ગુઢા રાગની, ઈરે વિજો ગણ કારે વાગી, ઈરે વેરા ગણ કારે વાગી, ઈરે વિજો ગણ કારે વાગી. હીરે